તો જવું બીજી બાજુ મંદિર છે, બેસવા જવું છે. દીનાભાઈ પર ફેર આવે છે ને. બસ તો હોય ને આ ઘેરથી નવરો કરી લાવ્યો આ બાજુ. ઘેરે કંટાળો આવે છે. ખબર નહીં સબ એ જ ખબર પડી પબ્લિક નહીં અત્યારે નોકરી થઈ ગઈ ને. હા તે અત્યારે બધા નોકરીઓ જોઈએ એટલે પછી આપણે તો ઘેર રહીએ શું કરીએ ત્યાં કે પહેલાના જમાના હારા હતા ને આપણે જેણા હતા તે તારું. અને અત્યારે તો કોઈ છોકરી ઘેર હતું નહીં ઘણા જુદી વાતો કરવાની. જમાનો છે ટેકનોલોજી વાળો જમાનો, સ્માર્ટફોન. અને એમાં પણ નોકરી ઘેર આવતી ફોન મચે છે પેલું કરશે. આપણે તો એમને બેસી જ રહેવાનું નહીં ખાલી. જમાનો બહુ આગળ હેડે ને. ખબર જ નહીં પડતી. જો સવારે દાડો ઉગે એટલે નોકરી જતું રહેવાનું અને આજે ઘેર આવીએ એટલે ફોન જોવાનો ટાઈમ ના હોય. તારું ઘેર આવીને તો યાર શું કહે બૈરો એટલે કે છોકરો રમવાનું પેલું કરવાનું તેમ કરવાનું શું કરવાનું કે યાર. તો અમારે તો થોડું સારું કારણ કે આના કરતા તો યાર તો કાતરા બતરા કરવા જેવો તો એ કોઈ ખારો શું કેવું તમારું? તમે નવરાજ બેસી રહ્યો ને? આપણે તો નવરાજ બેઠો ને યાર. હું એ કંટાળો તો હું કહું તો વિચારતો હતો કોઈક જઈએ વળી હવે. હું એ ફાર્મ હાઉસ જતો. ફાર્મ હાઉસ થી પાછો ઘેર જેવો ઘેરથી ખાઈ બહીને આવ્યો. બહુ ચોક બેસીએ કારણ કે બધા નોકરિયા જતા રહે. હવે આપણે બે હોય ઘેર ખેતી વાળા એટલે નવરા હોય ના હોય. હા તો અહીં નેકમ કોઈ જા દે વાટો મારવા દે તો દીનાભાઈ હોય તો ચોક ફરવા બરવા જઈએ. તે તમે શું આવ્યું યાર? હું આપણે યાર એંડા કર્યા અને ઘઉં કર્યા. તે પોણી બોણી આવે કે નહીં આવતું પછી કમ્પ્લીટ? અરે યાર કાલ જ વારીને આવ્યા. અરે મારે તાજ રજા પાડી છે. મારે પોણી હતું પેલો કહેતો હતો પણ પેલો એક તો પેલો વિપુલભાઈ કે મારો પોણી વાળું તમે તમારે પછી હું વાળે તને બીજું તો કરું તને કે હવે. અને આપણે પેલો ચોક ના તો બીજી તો ખારી ફાર્મ આવશે ને ચોક રાખવી જમીન સારી. તમારે ધ્યાનમાં તો કહેજો ને સારી જમીન બમીન હોય તો જોઈએ હડન ચોક. હા એવું કોઈક વિચાર યાર. અમારે તો યાર આ તો નહીં મજા આવતી યાર. આ તો પોણી એક તો હરખી રીતે આવતું નહીં. પાક બગડી જાય યાર ખાલી ખોટો એવું કરવાનું યાર વાય નહીં કે પાક વગર પોણી બની હોય તો વળી રોજ મળતું હોય તો વળી સારું કહેવાય યાર. એમાં જે મહેનત કરીએ ને એવો પાકે મળતો નહીં. સાચી વાત છે. હવે તો શીખર શું થઈ ગયું આ પેલા ખાતર આવે ને એમાં આ બધું થઈ ગયું યાર. આ પહેલાં તો કેવું હતું ખબર કે સોનિયા ખાતર હતો ને તે આમ ઉગતું હતું એ સારું પાકમાં સારું રહેતું હતું યાર. નવરા હોય તમારે આબુ અમારે નવરા તો છીએ યાર પણ એવું હોય તો પણ જવું હતું. અને એ કંટાળા જાવ અમે આપણે બેસીએ બેસીએ વાહે મંદિરે. પબ્લિક હોય તો બેસી કર ના કઈ કન તો ટાઈમ જતો રહે ખબર નહીં પડે. એ તો જવું હોય તો જતા આવીએ તમે બીજું તો શું કરીએ. લેવડતા ના નવરા એ જઈએ બોકડા બોકડા સારું યાર મંદિરે. કારણ બેસવાનું ઊંઘવાની ફૂલ સગવડ આવી. આપણે તો યાર કદી આવ્યા નહીં એટલે આપણે તો કઈ હું લઈ જાઉં ખાલી. હા તે જતા આવીએ તમે લેવડતા લેવડ નવરા હોય લેવડ તમે ફોન કરો ને તમે જતા નવરાજ જઈ જાઓ. નવરો તો પણ યાર મારે થોડું કોમ હતું યાર તો આ તો તમે જતા તો સારું હતું. પછી શું કોમ આવ્યું તમારે હાલ તો કહેતા હતા નવરો. આ તો યાર એક ભાઈ બન આવો હતો વળી વિચારું કોઈ રે આવે તો વળી આ તો કાંઈ ઊભો થઈ જાય તો શું કરવાનું કે એવું છે હોય યાર. એટલે તમે જતા હો ત્યાં તમે તમે ચલા આવશો? હું હમણાં આવું થોડી વાર રહી અડધો કલાક જેવું તો હે. તમારે તો પછી હેડવાની પ્રોબ્લેમ. હા એટલે તો કોઈ પેલો ભાઈ બાઈક વાળો આવતો હતો ને હું એને કહે કે આપણે મને તો રંગાભાઈ એ કારણ ઉતારતો જાય જો ઉતારી જાય તો હું કરાવું બરાબર. એવું કહું છું હું હેડતો થયો. હા તે તમે હા તમે પંચેરીમાં આવજો. હા પંચેરીમાં જોઈ પેલો આપણે એ બાજુમાં મંદિર રહ્યું ને મોટું મંદિર રહ્યું. બસ
હા કહો તો નહીં તમે જો પોખતા થાવ મને પેલો બાઇક લઈને આવો ને તો હું આવું બરાબર બાઇકનું એ આપણો ભાઈ મને આવો હોય યાર એ કહેતો તો કે હું એકલે કંટાળ્યો એટલે હું કે હું કે તમારા સાથે આવું હું કહો તો તું એ ભાઈ આપણે તો ઉલે ના પડીએ યાર તમે આવો હું જવું હા તો એના દર્શન વર્શન થાય એ તો હું એ આવું સોમથી હું સગવડ હતી ઊંઘું સારું એટલે તમારે હોતી થાય હા યાર બરાબર હું આવું થોડી વાર હો હા તાન જય માતાજી એટલે યાર ચાલો બેઠો યાર કંટાળ એકલા કંટાળો યાર બાઈક વાળો કહેતો હતો ભાઈબંધ હતો કે આવું ને હજુ ના આવ્યો શું કરવાનું તો રંગાભાઈ હતા એ દિવસ મને કહી કે હું ઈકન આવજો મંદિરે આવજો હું આ તો મંદિરે જવું પણ શું કરવાનું કે ખમા જવું યાર કંટાળ યાર કોઈ આવતે નહીં યાર એવો કોઈ ભાઈબંધ કહેતો હતો કે હું આવું છું મારે દર્શન કરવા છે હજુ ના શું કરવાનું ઓમ જોઉં હું અમારો કોઈ બાઇક વાળો દેખાતો નહીં યાર કંટાળો હવે એવું કોમ કરવું પડશે લાગે મારા જ લાગે રંગાભાઈ જોડી હેડીને જવું પડશે હવે એકલા તો શું કરું તને કંટાળી જેવું યાર તો આ બાઇક વાળા ક્યારનો આવતો હતો યાર હું નહીં આવતો કયો હતો નહીં એને હવે ચાલશે હવે 1 કલાકથી રાહ જોઈએ તો પણ હજુ આવ્યો નહીં એક અને તું તાપ હા તે શું કરવાનું હવે હેડી નહીં ચીજ ના જવું યાર હાર હેર ને એવું હોય તો હજુ 5 મિનિટ વાટ જોઉં જો કોઈ આવો તો બરોબર ને પછી હું અમે જોજો કરું અમે જોજો કરું કોઈ આવતું જ નહીં હજુ તો હા તો સૂરજ દેખા છે હજુ 5 મિનિટ સુધી રાહ જોઉં ના હોય તો કોઈ નહીં પછી જવું તને પછી હેડીને તને બીજું તો કરું તને હવે જયા વગરનો છૂટકો નહીં પાડ પેલા બેઠા છે કોઈક પાટ નાખવાનું કહેતા હતા તે વળી જતા એ વળી સારું હતું એમ નહીં લાગે કે ના એ દિનો બી આવ્યા તે મને સારું લાગ્યું રંગોભાઈ પાછું આવવાનું કહેતા હતા આવતી તો નહીં ને મને લાગી રહ્યું એવું કહી રહ્યા પાછા આવતી લાગે કારણ કે હું નહીં ગયો ને એટલે એમને મજા નહીં આવે યાર તો એ હે ને થોડી આવી તો આવી બરાબર હા થોડી વાર વાટ જોઉં હા તો કોઈ આવતું તો હા નહીં આવતું તો હેડીને જ જવું પડશે હા તો હેડીને જઈએ તો બીજું તો આગળ પોકે રંગાભાઈ વાટ જતા હશે એટલે હેડીએ હવે આખું બહુ લાગે હા પણ હેડીને જવું પડે યાર બાઇક વાળો મળે ને પછી થાકાય લાગે આ રંગાભાઈને શીખર આગને આડે શું કરવાનું કે હવે જવું તો પડશે નહીં હા તાર જતા આવીશ બીજું હા માતાજી હે માં થાક લાગ્યો બાઇકની વાર જોઈને થાક્યો પણ બાઇક વાળો ના આવ્યા રંગાભાઈ કેમ કહેતા હતા તો એ તો દેખાતા જ નહીં શું કહે છે માતાજીનું મંદિર તો આવ્યું ઓ રંગાભાઈ ક્યારની વાર જોઉં તમારી ઘેર બાજુ ચા પીવા જતો બોલો ચાર આવ્યા અરે યાર ચાલો એક તો બાઇક ની રાહ જોતો તો બાઇક વાળો ના આવ્યો યાર કંટાળે એટલે ભાઈ હું કહ્યા ત્યાં હેડી જવા દે તો ભાઈ હેડી ના આવવું પડે બોલો હેડો હંગાત જઈએ એટલે પણ આ તો તમે બાઇક ની રાહ જોતો હતો હું કહું બાઇક વાળો મળે તો વળી કહું આપણે પોકી જઈએ કે એ કહેતો તો યાર દર્શન કરવાનું કે મારે મેલરી મારા દર્શન કરવાનું હેડા ત્યાં નાખવું હતું પણ આવ્યું જ નહીં યાર તો પછી હેડી ના આવ્યો પહેલા જ નથી કીધું હેડો યાર આપણે કોઈ દેખાતું નહીં હું તો પૂછી નહીં આવ્યો કોઈ હોય નહીં હા તો ઘેર જઈને આવ્યા તમે કારણ કે આવતા રવિવારે આજે એવું કીધું શું કરશું તો હવે જોઈએ શું થાય સર રવિવારનું કીધું આવતો રવિવાર આજ રવિવાર તો સર આજે શુક્રવાર ના આજ રવિવાર છે શુક્રવાર
તો 2 દાડા પછી હે હા તે આ રવિવારે છે તમને એ ખબર નહીં શુક્ર યાર પહેલા જ ને કે શુક્રવારે હું તો કેવું ઉતાવળ હેડી નીકળ્યો ના યાર મને કીધું તો એ કહી દો અત્યારે હું તો કહું આ તો તમારે કોઈ કોમ હશે તો કોઈ બેહવાનો છે હું કહું તને જતા આવીએ બીજું તો હું કહીએ મારો ઉતાવળ થઈ ગયો એવું ચાલે હા તમારું તો થઈ જાય હવે યાર આટલી મૂકું આ તો યાર મૂકું આ શુક્રવાર થાય છે કે આ ચમ ઉતાવળ કરી યાર એટલે મને જ ખબર હતી આ નહીં પેલી ક્યાંક ઉતાવળે વાબા ના પાકી એ વાત તો એવું નથી થઈને ઊભું રહ્યું લ્યો હવે ચિયા મંદિરે જવાનું હતું યાર તમે કહેતા હતા હા તા ખરી વાત છે ઓ આપણે તો પેલા ગયા તા ઈ કર હા છે તે રવિવારે આવશે બીજું તો હા લેણો હા હવે તો સારું લેણો તાર હા હવે તો યાર તો બેસીએ તારે બીજું તો કરીએ તારે હા બીજું કોઈ આવે એવું હોય ના ભાઈ ના ના તો આપણે 2 જ જણા હા તો વધુ નહીં યાર કોણ છે આ રવિવારનું કીધું છે જીનાભાઈ બોલો ને તમે આ તો કોણ થયું નહીં બોલો બોલો નવરાજ બેસી રહ્યો છો તારી યાર શું કર્યું તમે બોલાયા તો તે કશું કોમ તો થયું ને એવું કરવાનું છે દીનાભાઈ સી તેદાર કોમ બગાડ્યું તે અધરાનું પત્તું મેળ્યું હતું આ ઘાટમાં આવી જાય બગાડતી વન જોડે પૂરું કરાવવું છે એકલા બોલ કરાય એટલે વિચારતો હતો તો અમે નવરા બેસી રહ્યા હા અમે તમે નવરા બે હું બેસી રહ્યું હા ને આપણે પેલું અધરાનું કામ તમે બગાડી થોડું હરખું કરી દઈએ તમે હું કઈ લાયા તો યાર કે પેલું પાવ અથવા તો વચ્ચે ચાલે અમે નવરા બેરા કશું કામ તો હોય નહીં લેવા જે આપણે ભાઈ મસાલા વિભાગ મંગાવીએ હેડો ને એમાં હું ગમતો હોય લેવા તો તમે કીધું એટલા વાર કરવું તો પડશે લેવા તો જઈએ તાર રંકાભાઈ પોમ હતું કેવો રંકાભાઈ કે છે અરે શું કરવાનું છે એમાં અહીંયા નાખ્યા તો પાછો હવે આવે નાખવાનો તો હિત ને પેલો અડધો નાખે ભાઈ તમે જ જતા હતા હવે આવે પાછો નાખવા પછી નાખો હા તે થોડો ટાઈમ હતો વળી જે થાય કરો આપણે એવું કોઈ નહીં હા અરે આ બધો દોરો બોરો હતો ને યાર હા વરગરી બંધાયેલું ગ્રહ ઉપર એટલે હવે કોઈ તો કાઢવું તો પડશે જ ને એ તો કાઢીએ પેલા હાથ પર નાખી દઈએ હા થયા તો રાગે રાગે ચાલુ કરીએ બીજું શું હવ કરીએ ચાલ લેવા આવી જાઓ તમે તીરબાથી નાખો તમે બસી નાખો એવું કરો આ દીકરો યાર તાર બાર તો નહીં કાઢતા ને ના લે યાર એવું કે જે આવું કઈ કહેતા હતા ઓ યાર મારે યાર લાકડા તો યાર લાખો તો ભારે સીધ ને કેટલા મગાવ્યો હતો ખેતરમાં લાયા છીએ હા તે આવો ને યાર થોડો કાપી વાપરી લાવ્યો તો કમ્પ્લીટ કરી મૂકતો તો ખાવો એ આ તો જે કાપવા નહીં પણ જે ટુકડા છે એ તો નાખવા પછી આ તો કાપ્યું તાર નાખશું હા છે ને એવું કરીએ યાર બીજું બહુ કરીએ ટુકડા હોય નાખો તે તાર એક એક નાખવું પડશે યાર આ તો યાર બહુ વજન વાળો રહીએ નહીં મારા વખરાણા લાગી ને કે હા વખરાય એવું કેટલા એ તમારે ત્યાં આટલો બધો લાકડો ભેગો કર્યો જે થાય નાખો આપણે એવું કશું કરે ને વાડું પાછી કર્યો ભાઈ કોમ બતાવી તમે આખું કોમ તો હા મળશે આ કટ કરવાનો હોય ખાલી હવે નાખી દો ભાઈ આ તો યાર માટી વાળો છે અમુક તો યાર એ તો બધા નાખવા દે તારી હા હવે તો શું કરશું કે હવે દીનાભાઈ હા તમે રાગર રાગર કરો તાર બરોબર એડ્રો નાખો હું ચાબા લઈને આવું હા તે એવું કરો તાર ચાબા તો જોશે ને યાર તાર શું કરશું તને કે હવે જતા હો તાર બીજું તો શું કહું કે હા એ બેહી ના જતા પા હા હા એ તો હતો ને હા બરોબર હું ચા લઈને આવું હા
તો કરું લાકડા કેટલા બધા નાખી દીધો અને રંગાભાઈ હજુ આગળ કરવાનું યાર ચાની તલબ લાગી આપતા જ નહીં છે તો શું કરવાનું મને તો કાયમાં કરી આવું તો જે રંગાભાઈ છે કે મને છેતરી જાય અમે ભાઈ બહેન હતા તે ભાઈ બહેન શું કહેવાનું યાર શું કરવું છે એમને ખબર ના પડે કે ઓછો તિરાપી તો મિલે આવ્યો હતો તો ભાઈ યાર શું કરવાનું કે હવે તારો કંટાળો આવે યાર મારા રંગાભાઈ આજ છેતરી જાય તો વાંધો નહીં ને એ તો એ આવતી એટલે આપણે તો ત્યાં આપણે ગમણી પારીઓ બારીઓ બધું બાંધવાનું તે રંગાભાઈ એક દારો બોલાય અને એમના જોડે કરીને છેતરીને તો એમના ખેતરમાં લઈ જઈએ અને પછી એ કેવું કરું ખબર રંગાભાઈ ત્યારે આપણે અહીંયા પેલું નેક બંધવાની ને એવું બધું કરવાનું હતું વળી તમે કરો એટલે હું આવું પછી હું એમને એ રીતના છેતરીને ત્યાં શું કરે તાર શું કહેવું ને હા એ તો બરાબર હા તો કશો હતો લે તને અત્યારે તો તને ઓમે જોઈએ ને ઓમે જોઈએ પણ રંગોભાઈ આવ્યા નહીં તે હવે જઈએ તને આપણે તને રંગોભાઈ તો ચાનું મસાલાનું કહેતા હતા કે હજુ આવ્યા નહીં લાગે છે મને છેતરીને એને જતા રહ્યા લાગીને રંગોભાઈ કહું સારા એ દિવસ જાતા ને મારે એ શું કામ કરે બાકી કેવું કામ કરે આવું તો ના બોલું કોઈને મને તો જવા દે હું તો જવું કે બાઇક વાળો ભાઈ મળે ને તો વળી હવે ઘેર જવું તારું કરું હું હોય તો નહીં આવતો